हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल माइंड एंड मशीन रिव्यूज, जहां हम रिव्यूज करते हैं बुक्स और कुछ ऐसे लाइफ चेंजिंग गैजेट्स की। નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી કવિતાના એક ખૂબ જ ખાસ સંગ્રહ કલાપીનો કેકારવ વિશે વાત કરીએ. આ માત્ર કવિતા નથી, એની પાછળ એક આખી કહાણી છે. એક રાજકુમારના હૃદયનો અવાજ છે. જરા કલ્પના કરો તો 19મી સદીનો અંત છે, સૌરાષ્ટ્રનું એક રજવાડું છે અને ત્યાં એક યુવાન રાજકુમાર છે. એ રાજમહેલની ફરજો અને પોતાના અંદરના કવિ વચ્ચે જાણે કે ફસાયેલા છે. એમનું દિલ ઝંખના, પ્રેમ અને પ્રકૃતિની વાતોથી છલકાય છે. એ જ હતા કલાપી, અને કલાપીનો કેકારવ એ એમના જ આત્માનો પડઘો છે. તો આ પંક્તિઓ પાછળની કહાણી શું છે? આ પહેલા ભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક રાજકુમારની અંદરની દુનિયા, એની તડપ, એનું પ્રેમ આ કવિતાનો જીવ બની ગઈ. પણ આ કવિતાને સમજીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે ખુદ કલાપી કોણ હતા, કારણ કે એમની કવિતા એમના જીવનનું જ પ્રતિબિંબ છે. તો કલાપી એમનું ઉપનામ હતું. એમનું સાચું નામ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એ લાઠીના ઠાકોર એટલે કે રાજા હતા. પણ જુઓ તો ખરા, આજે દુનિયા એમને એક શાસક તરીકે ઓછું અને એક મહાન કવિ તરીકે વધારે યાદ કરે છે. અને આ વાત ખરેખર વિચારવા જેવી છે. એમનું જીવન જુઓ, ફક્ત 26 વર્ષ, 1874માં જન્મ અને 1900માં અવસાન. અને એમની સૌથી મોટી ઓળખ કલાપીનો કેકારવ એ તો એમના ગયા પછી 1903માં પ્રકાશિત થઈ. આટલા ટૂંકા જીવનમાં આટલી ઊંડી અસર. તો ચાલો હવે આ સંગ્રહના આત્મામાં ઉતરીએ. એ કયા મુખ્ય વિષયો છે જે આ કવિતાને આજે પણ જીવંત રાખે છે? આ સંગ્રહ પાછળ કઈ ભાવનાઓ કામ કરે છે? આ એક સવાલ આપણને કેકારવના મૂળ સુધી લઈ જશે, એના 3 સૌથી મહત્વના વિષયો સુધી. સૌથી પહેલો અને સૌથી મુખ્ય વિષય છે પ્રેમ અને ઝંખના. આ કોઈ કાલ્પનિક પ્રેમ નથી. આ એકદમ અંગત અને તીવ્ર અનુભવ છે. અધૂરો પ્રેમ, વિરહની વેદના, અને આ બધાની પાછળ પ્રેરણા હતી એમની દાસી શોભના. એક એવો પ્રેમ જે રાજમહેલની દિવાલોમાં ક્યારેય પૂરો ના થઈ શક્યો. અને એટલે જ એમની આ તીવ્રતાને કારણે ઘણા લોકો એમની સરખામણી અંગ્રેજી કવિ કીટ્સ સાથે કરે છે. બીજો વિષય છે પ્રકૃતિ. કલાપી માટે પ્રકૃતિ ફક્ત આસપાસનું વાતાવરણ નથી. એમના માટે તો પ્રકૃતિ જાણે એમના મનનો અરીસો છે. સૌરાષ્ટ્રના આંબાવાડિયા હોય, વરસતું ચોમાસું હોય કે દરિયાની ઠંડી લહેર, આ બધું જ એમની અંદરની લાગણીઓને વ્યક્ત કરે છે. એટલે જ એમની કવિતા આટલી જીવંત લાગે છે. અને ત્રીજો વિષય જે કદાચ સૌથી ઊંડો છે એ છે આત્મનિરીક્ષણ અને એક પ્રકારનો વિષાદ. વિચારો કે એક તરફ રાજકુમાર તરીકેની જવાબદારીઓ અને બીજી તરફ એક કવિનું સંવેદનશીલ હૃદય. આ બંને વચ્ચેનો જે સંઘર્ષ હતો, જે તણાવ હતો, એ જ એમની કવિતાને ગહનતા બક્ષે છે. આ જ એમની કવિતાની અસલી તાકાત છે. કલાપીની મહાનતા ફક્ત ભાવનાઓમાં જ નહોતી, પણ કવિતાના સ્વરૂપ પર પણ એમની ગજબની પકડ હતી. પછી એ ગઝલ હોય જેમાં સૂફીવાદનો રંગ દેખાય, કે પછી પરંપરાગત ગુજરાતી છંદ હોય, કે પછી દિલમાંથી સીધા નીકળેલા ઉર્મિકાવ્યો, દરેક સ્વરૂપમાં એમણે પોતાની આગવી છાપ છોડી છે. સારું, અત્યાર સુધી આપણે કવિતાની ખૂબસૂરતીની વાત કરી, પણ ચાલો હવે એક સંતુલિત નજર કરીએ. આ સંગ્રહની અસલી તાકાત શું છે અને કઈ બાબતો કદાચ આજના વાચક માટે પડકારરૂપ બની શકે છે? એક તરફ આ સંગ્રહની સૌથી મોટી શક્તિ છે એની ભાવનાત્મક પ્રામાણિકતા. એમાં કશું જ બનાવટી નથી, બધું એકદમ અંગત અને સાચું છે. પણ બીજી તરફ આજના વાચકો માટે એ સમયની ગુજરાતી ભાષા થોડી અઘરી લાગી શકે છે. છતાં એની જે અસલિયત છે એ જ એનું સૌથી મોટું આકર્ષણ છે. તો સવાલ એ છે કે આટલા વર્ષો પછી પણ કલાપીનો કેકારવ શા માટે આટલો જીવંત છે? એનો વારસો શું છે? અને એનો જવાબ આ રહ્યો. આ સંગ્રહ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે કેવી રીતે કોઈ એક પ્રદેશની, કોઈ એક વ્યક્તિની અંગત વાત આખી દુનિયાના લોકો માટે સાર્વત્રિક અનુભવ બની શકે છે. આ વાક્ય આખા સંગ્રહનો સાર છે. તે વાચકોને આ હું છું અને આ તેમની દુનિયા છે એમ બંને અનુભવ કરાવે છે. મતલબ કે આપણે કવિની દુનિયામાં જઈએ છીએ, પણ ત્યાં જઈને આપણને આપણી જ ઓળખ મળે છે. એટલે જ આ સંગ્રહને 5માંથી 4.5 રેટિંગ આપી શકાય. હા, ભાષાની થોડી મુશ્કેલીઓ છે, પણ એની કાવ્યાત્મક શક્તિ એટલી જબરદસ્ત છે કે એ બધી બાબતો ગૌણ બની જાય છે. ઝૂકેલો મન, ઉપડેલો દિલ,
માટીની પાંખો ઉપર ઊંચું થવું આ પંક્તિઓ જ કલાપીના અવાજની ઓળખ છે. એક એવો અવાજ જે ઊંડાણમાંથી આવે છે અને સીધો હૃદયને સ્પર્શે છે. અને અંતે આ એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ કે એક સદી કરતાં પણ જૂનો અવાજ આજે પણ આપણા દિલ સાથે આટલી સીધી વાત કેવી રીતે કરી શકે છે? કદાચ એ જ સાચી કવિતાની અને કલાપીની અમર શક્તિ છે.